નમસ્કાર. વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા. તમને પણ વાર્તા સાંભળવી ગમે છે ને? યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી વાર્તાઓ માટેની ચેનલ છે. ગુજરાતી સાહિત્યના વાચિકમ માટેની ચેનલ છે. તો ચોક્કસ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજની વાર્તાનું શીર્ષક છે ગુલમહોર. લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા. રાત્રિનો સમય, એમાંય અમાવસ્યાની ઘોર અંધારી રાત. આકાશમાં ગાંડા તૂર બનેલા વાદળોની વણઝાર. એમ લાગે કે આજે બારે મેઘ ખાંગા થશે. પપ્પા નાનકડા ફ્લેટની બાલ્કનીમાં બેઠા છે. એમના જેટલી ઉંમરની આરામ ખુરશી હવે સેવા સંન્યાસ માગે છે. પપ્પાની નજર ફ્લેટના કોમન પ્લોટ પરના ગુલમહોર વૃક્ષ પર છે. ગુલમહોર પ્રત્યે એમને પારાવાર લગાવ છે. મેં પપ્પાજીને પૂછ્યું, પપ્પા, તમને ગુલમહોર પ્રત્યે આટલો બધો પ્રેમ છે? તમે દરરોજ ગીતાજીનો પાઠ કરો છો અને એક ભગવદ્ ગીતામાં તો અસ્વસ્થ એટલે કે પીપળાના ગુણગાન ગાવામાં આવ્યા છે. પપ્પાએ થોડીવાર મૌન ધારણ કર્યું અને મારા મસ્તક પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટા અંશુલ, મારા પિતાજી એટલે કે તારા દાદાજી મને કહેતા, દીકરા, જિંદગી એક ગુલમહોર જેવી છે, એનામાં તપવાની તાકાત જોઈએ. ગુલમહોરની એક ખાસિયત છે કે જેમ જેમ આકરો તડકો પડે તેમ તેમ એ પ્રસન્ન ચહેરે વિકસે છે. જિંદગીને લજામણીનો છોડ બનાવશો તો જિંદગી કરમાઈ જશે. એટલે મેં લજામણીના છોડનો પાલવ પકડવાને બદલે ગુલમહોરને મારો આદર્શ બનાવ્યો છે. કપરા સંજોગોમાંય મેં પરાજય સ્વીકાર્યો નથી. અંશુલ મનોમન વિચારે છે, અમારો ખોબા જેવડો ફ્લેટ, એમાં હું, મમ્મી, પપ્પા, મારી 2 બહેનો, આત્મજા અને ઉદ્ભાવનાએ ગુજારો કરવાનો. પપ્પાજી ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયા છે. એમને ઉષ્માભરી વિદાય સાથે પધરાવી દેવામાં આવી છે નિવૃત્તિ લાભોની રકમ ₹4 લાખ. પપ્પા કદી લાગવગમાં માનતા નહીં. એટલે પુત્ર તરીકે મને કોઈએ વગદાર નોકરી પણ નથી અપાવી. શું મારે પણ ગુલમહોરની જેમ તપસ્વી બની અંગારામાં શેકાવવું પડશે? કળિયુગમાં સતયુગના માનવી તરીકે જીવવું એ અપરાધ છે. મારે પપ્પાજીની જેમ તપસ્વી નથી બનવું. પપ્પા દરરોજ પોતે ચૂકવવાની લેણી રકમ અને પુત્રીઓના લગ્ન માટે થનાર ખર્ચાની સંભવિત યાદી બનાવે છે અને ફાડી નાખે છે. હજી ગઈકાલે એમના જૂના મિત્ર ઉન્મેષરાય પપ્પાને મળવા આવ્યા હતા. 30 વર્ષે. એમણે કહ્યું, યાર સત્યેન્દ્ર, તારા માથાના વાળ કાળામાંથી ધોળા થઈ ગયા, પણ તને જીવતા ન આવડ્યું. ઘડપણને ઘરડી નજરે ન જોવાય. ઘણા માણસો યૌવન પછી પણ ઘડપણ આવવાનું છે એનો વિચાર જ નથી કરતા. તું થોડો પ્રેક્ટિકલ થયો હોત તો મારી જેમ વટભેર જીવી શકત. પણ હજી ક્યાં મોડું થયું છે? તારી પાસે ફિક્સ ડિપોઝિટની મોટી રકમ છે, એને વટાવી નાખ એટલે બેડો પાર. હું કંઈ સમજ્યો નહીં, સત્યેન્દ્ર રાયે કહ્યું. તો સાંભળ, હું તારા રૂપાળા દીકરા અંશુલ માટે એક ગર્ભ શ્રીમંત પરિવારની દીકરીનું માગું લઈને આવ્યો છું. પણ કેમ અટકી ગયા? અંશુલમાં કંઈ ખામી દેખાણી? ખામી અંશુલમાં નહીં, એના પપ્પામાં એટલે કે તારામાં છે દોસ્ત. તું એ ગર્ભ શ્રીમંતની બરાબરીનો નથી. અત્યાર સુધી શાંત બેઠેલા પપ્પાજીનો મિજાજ ગયો. એમણે પોતાના મિત્ર ઉન્મેષરાયને કહ્યું, મેં માન્યું હતું કે 3 દાયકા પછી તું મને મળે છે એટલે અંદરથી શિક્ષિત થયો હોઈશ, પણ તમારા જેવા ધન લોભીઓ માટે માણસને મૂલવવાનો એકમાત્ર આધાર રૂપિયો છે. આટલા વિશાળ દેશમાં એવા 10 માણસો નથી નીકળ્યા કે જેઓ મારી પીઠ થાબડીને કહે કે તમે પ્રમાણિકતાપૂર્વક નોકરી કરી જીવનની ચાદર નિષ્કલંક રાખી છે. કાળા ધોળા કરવાની કુશળતા એ શું માણસની અસલી કાબેલિયત છે? જિંદગીને છેતરવી એ જ શું જીવન જીવવાની કલા છે? બાંધી આવકના કારણે મેં મારા સંતાનોને મોજ શોખના રવાડે ન ચડાવ્યા અને આત્માના ભોગે રૂપિયાનો રણકાર કાને ન ધર્યો તો શું એ મારી મૂર્ખતા છે? મને સૌથી વધુ નફરત છે આ પ્રેક્ટિકલ શબ્દ વિશે.
વ્યવહારુ બનવાનો દંભ કરી સિદ્ધાંતોને ભસ્મીભૂત કરી લાભ અને લોભને સર્વસ્વ માનવા તૈયાર થાવો એ જ શું પ્રેક્ટિકલ બનાવવાની રીત છે? એ ગાંધીને મારામાં જીવાડ્યો છે. એ મારી ભૂલ ગણતા હો તો 1 નહીં 7 જન્મારા સુધી હું એ ભૂલ કરી અને ભોગવવા માટે તૈયાર છું. મારી પાસે સત્વની મૂડી છે. એમાં પણ ધાડપાડનો વિચાર ન કરશો. મારે ગર્ભ શ્રીમંતની પુત્રવધુ તરીકે નથી જોઈતી. મારી બરાબરીની પુત્રવધુ જોઈએ છે. ભલે મારો અંશુલ કુંવારો રહે. મારું ગુલમહોર વ્રત મને મુબારક. ફરી મળીશું, પણ મને પ્રેક્ટિકલ થવાની સલાહ ન આપશો. કૃપા કરી મને એકલો રહેવા દો. મૈત્રી સુદામા અને કૃષ્ણ જેવી હોય, દુર્યોધન અને કર્ણ જેવી નહીં. અંશુલ ગભરાઈ ગયેલો. પેલા આંગતુક મિત્ર પણ હેબતાઈ ગયા. પોતાના પપ્પા સત્યેન્દ્રને સૂકું ભઠ રણ માનતા હતા. એ તો રણદ્વીપ છે એ વાત અંશુલને સમજાઈ ગઈ. અંશુલે વિચાર્યું, ઉન્મેષરાય અંકલને માઠું લાગ્યું છે એટલે એમને આદરપૂર્વક વડાવી ખુશ કરવા જોઈએ. એટલે ઉન્મેષરાયની પાછળ પાછળ ચાલવા માંડ્યો. એના પપ્પા સત્યેન્દ્રરાય હજી શાંત થયા નહોતા. પોતાની 30 વર્ષની તપસ્યાને એક મિત્ર આવી અને મૂલવી ગયો. એનાથી તેઓ હચમચી ઉઠ્યા હતા. અને પેલા પ્રેક્ટિકલ થવા જે જાડી ચામડી જોઈએ તે ચામડી સત્યેન્દ્રરાય પાસે હતી નહીં. મને પોતાની પાછળ આવતો જોઈ ઉન્મેષરાય અંકલ કહ્યું, તમે જ આ ઘરના સૌથી મોટા દીકરા ને? તમારા પપ્પાના આદર્શોની ઘેલછાએ તમારી જીવન કુંડળીમાં નિષ્ફળતા લખી છે. તમારે જમાના મુજબ ચાલતા શીખવું જોઈએ. તમારા પપ્પા હવે ઘરડું પાન. તમારી બંને બહેનો કુંવારી છે. પિતૃભક્ત થવા કે શ્રવણ બનવા જશો તો તમારી વિચાર શક્તિને હોડમાં મૂકી દેશો. પણ મારી વાત કદાચ તાત્કાલિક તમને નહીં સમજાય, પણ જ્યારે તમને પ્રેક્ટિકલ બનવાની ચડ ઉપડે ને ત્યારે મુંબઈ દોડી આવજો. લો, આ મારું વિઝિટિંગ કાર્ડ અને આ પેલા ગર્ભ શ્રીમંત શેઠનું કાર્ડ. એમની દીકરીનું જ માગું લઈને હું આવ્યો હતો, પણ તમારા સત્યવાદી હરિશ્ચંદ્ર પિતાએ મારી વાત ઠુકરાવી. લક્ષ્મી ચાલનો કરવા આવે ત્યારે મેકઅપ કરવાનો વિચાર કરવાને બદલે મોજ આગળ ધરી દેવાય. મેં કહ્યું, આપની વાત સાચી છે. એ બહેનોના લગ્નની અને ત્યારબાદ મારા લગ્નની જવાબદારી મારા શિરે છે. પપ્પા માંદા પડે તો એમની દવા કરાવવા માટે મારી પાસે ખૂટી કોડી નથી. અતિશય ભાવનાશીલતા માણસને ભળવીર બનવા દેવાને બદલે કાયરોની પંક્તિમાં હડસેલી મૂકે છે. અંશુલની વાત સાંભળી ઉન્મેષરાયે કહ્યું, તમારી ચિંતા દૂર કરવા માટે તો હું સામે ચાલીને મળવા આવ્યો. તમારા રૂપ ગુણના વખાણ મેં 2-3 ઠેકાણેથી સાંભળ્યા હતા. તમારા ઘરની આર્થિક સ્થિતિ જાણ્યા પછી તો તમને ઠેકાણે પાડી સુખી કરવાની મારી ઈચ્છા વધુ પ્રબળ બની. મારા એક તવંગર મિત્ર બહુ જ મોટા વેપારી છે. એમને પુત્ર નથી, માત્ર એક પુત્રી છે. દીકરીને પોતાની સગળી સંપત્તિ આપી દઈને તેઓ હરિદ્વારમાં રહી ભક્તિ કરવા ઈચ્છે છે. બોલો, આને સોનેરી તક કહેવાય કે નહીં? મેં માન્યું હતું કે તમારા પપ્પાજી આવી સુંદર ઓફર લઈ આવવા બદલ મારો આભાર માનશે, પણ એમણે તો મને પુરસ્કૃત કરવાને બદલે તિરસ્કૃત કર્યો. મેં માન્યું હતું કે પોતાની જવાબદારીઓ જોતા મારા પપ્પાએ લક્ષ્મીને ઠોકર નહીં મારી હોય, પણ મને લાગે છે કે લક્ષ્મીનું સરનામું ભાવના નહીં પણ બુદ્ધિ છે. જે બુદ્ધિ ન વાપરે તેને લક્ષ્મી બુદ્ધિશાળી માનવાને બદલે બુદ્ધુ માને છે. તમારા પપ્પાજી એ પૈકીના એક બુદ્ધુ છે, પણ હજી એ તમારો આત્મરામ જાગતો હોય અને 21મી સદીના બાદશાહ બનવાનો મોકો હાથથી જવા દેવા ન ઈચ્છતા હોય તો મારા આ ગર્ભ શ્રીમંત મિત્રનું કાર્ડ તમારી પાસે રાખો અને મુંબઈ જવાનું થાય તો મારું નામ દઈને ચોક્કસ તેમને મળજો. તમારો ફેરો ફોગટ નહીં જાય. ઉન્મેષરાય અંકલ ટેક્સીમાં બેઠા અને હું ઉતાવળે ઘરે પહોંચ્યો. આધુનિક જમાનાની સ્થિતિ વર્ણવતી એક સુંદર વાર્તા છે. વાર્તાનો પ્રથમ ભાગ અહીંયા પૂરો કરું છું. આગળ વાર્તામાં શું બન્યું એ સાંભળવા માટે ભાગ બીજો ચોક્કસ સાંભળો.